દુષ્ટતાનું ઉદાહરણ છે પહાડથી નીચે ઉતરવું. એક પગલું ઉપાડો તો બાકીના પગલાં ઉપડતા જાય છે. અને સારું હોવાનું ઉદાહરણ છે પહાડની ઉપર ચડવું. દરેક પગલું પાછળના પગલાં કરતાં કઠિન છે, પણ દરેક પગલે સફળતા મળે છે. આથી સારું અને સાચું હોવાનો ગુણ ક્યારેય છોડવો નહીં. દુષ્કાળ જો અનાજનો હોય તો મનુષ્ય મરે છે, પણ દુષ્કાળ જો સંસ્કારનો હોય તો માનવતા મરે છે. સંસ્કારથી મોટી કોઈ કિંમત નથી અને ઈમાનદારીથી મોટી કોઈ ધરોહર નથી. વાત ઘણી જૂના સમયની છે. એક રાજ્યમાં સારો રાજકુમાર હતો. તે ટૂંક સમયમાં જ રાજા બનવાનો હતો. તેના રાજ્યની એ પરંપરા હતી કે રાજા બને તે પહેલાં તેના લગ્ન કરેલા હોવા જોઈએ. રાજકુમાર એક એવી છોકરીની સાથે લગ્ન કરવા માગતો હતો જે ઈમાનદાર હોય અને સાચી હોય. એક બુદ્ધિમાન દરબારીએ તેને સલાહ આપી, રાજ્યની બધી જ વિવાહયોગ્ય છોકરીઓને રાજ્યમાં બોલાવવામાં આવે અને રાજકુમાર તેમાંથી એક સુયોગ્ય કુમારીને પોતાના માટે પસંદ કરી લે. મહેલમાં એક દાસી હતી. તેની પુત્રી પણ વિવાહ યોગ્ય હતી. તે પણ રાજકુમારને મનમાં ને મનમાં ખૂબ પ્રેમ કરતી હતી. સ્વયંવરની વાત તેણે જેવી સાંભળી તેવી તરત જ ખુશ થઈ ગઈ, કારણ કે તે પણ સ્વયંવરમાં ભાગ લઈ શકતી હતી. તે મનમાં ને મનમાં વિચારવા લાગી કે દેશભરમાંથી ખૂબ જ ધનવાન અને એકથી એક ચડિયાતી કુમારીઓ આવશે તો રાજકુમાર મને કેવી રીતે પસંદ કરશે. તેના માતા પિતા પણ ચિંતા કરતા હતા કે તેની દીકરીનું દિલ દુઃખી થશે. તેણે પોતાના માતા પિતાને કહ્યું, તમે ચિંતા ન કરો, મને ખબર છે રાજકુમાર મને પસંદ નહીં કરે, પણ તે બહાને હું થોડાક સમય માટે રાજકુમારની નજીક તો રહી શકીશ. સ્વયંવરનો દિવસ આવ્યો. સ્વયંવરમાં એકથી એક ચડિયાતી સુંદર અને ધનવાન રાજકુમારીઓ આવી હતી. તે ખૂબ જ કિંમતી ઘરેણાં અને કપડાં પહેરીને આવી હતી. રાજકુમારે ત્યારે બધી કુમારીઓને કહ્યું કે હું તમને બધાને એક એક બીજ આપીશ. આજથી 6 મહિના પછી એ બીજમાંથી ઉગેલા છોડનું સૌથી સુંદર ફૂલ લાવીને દેશે, હું તેની સાથે લગ્ન કરીશ. તે જ બનશે આ રાજ્યની રાણી. બધી કુમારીઓને એક એક કુંડાના બીજ રાખીને આપી દીધા. હવે દાસીની છોકરીને આશા જાગી કે તે પણ રાજકુમારને પ્રાપ્ત કરી શકશે, પણ તેને છોડ ઉગાડવાની બાબતમાં કંઈ જ્ઞાન નહોતું. પરંતુ ખૂબ જ પ્રેમથી તે કુંડામાં રાખેલા બીજનું ધ્યાન રાખ્યું. તેને હંમેશા એવું લાગતું કે તે કુંડામાંથી ઉગેલા છોડમાંથી જે ફૂલ નીકળશે તે ફૂલ પોતાના રાજકુમાર માટે પ્રેમનું પ્રતીક બનશે અને ખૂબ સુંદર હશે. પરંતુ 3 મહિના થઈ ગયા પણ કુંડામાંથી એક પણ છોડ ઉગ્યો નહીં. તેણે બગીચાના માળી સાથે વાત કરી, તેણે ખેડૂત સાથે પણ વાત કરી, ઘણા ઉપાય કર્યા, પણ કંઈ કામમાં ન આવ્યા. 6 મહિના પણ થઈ ગયા પણ બીજમાંથી એક પાંદડું પણ ન થયું. 6 મહિના પછી નિરાશ થઈને નક્કી કરેલા સમયે તે પોતાના ખાલી કુંડાને લઈને મહેલમાં જાય છે. તે શું જોવે છે? તે જુએ છે કે બાકીની કુમારીઓના કુંડામાં એકથી એક ચડિયાતા ખૂબ જ સુંદર ફૂલ ખીલેલા જોવે છે. તેનું દિલ ભરાઈ જાય છે, આંખોમાં આંસુ આવી જાય છે. એ વિચારે કહે કે તે રાજકુમારને મેળવી શકશે નહીં. દુઃખી થઈને તે રાજકુમારને એક ધારી જોવા લાગે છે. રાજકુમાર દરેક યુવતીના કુંડામાં ખીલેલા ફૂલને એક નજરે જોતા હતા. છેલ્લો તેણે પરિણામ જાહેર કરવાનું નક્કી કર્યું તો દાસીની દીકરી તરફ ઈશારો કરતાં કહ્યું, આ જ બનશે આ રાજ્યની રાણી. બધાના મનમાં રાજકુમાર માટે પ્રશ્નચિહ્ન હતું. પછી રાજકુમારે તે રહસ્યનો ખુલાસો કર્યો.
જે બીજ મેં બધી કુમારીઓને આપ્યું હતું તે નિર્જીવ હતું, નકલી હતું. તેનાથી કોઈ છોડ બનીને ફૂલનું ઉગવું શક્ય જ ન હતું. પરંતુ દાસીની દીકરીએ તે બીજમાંથી ઈમાનદારીની અને સચ્ચાઈનું ફૂલ ઉગાડ્યું. તેથી જ તો તે જ મારી રાણી બનશે. મિત્રો, સાચું જ છે. સચ્ચાઈ, ઈમાનદારી અને સંસ્કારથી મોટી કોઈ મિલકત નથી. કોઈકે સાચું જ કહ્યું છે, અત્તરથી કપડાં સુગંધિત બનાવી શકાય છે, કોઈ મોટી વાત નથી. મજા તો ત્યારે જ આવે છે જ્યારે તમારા ચરિત્ર આચરણથી સુગંધ આવે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો અને બીજાને પણ હસાવતા રહેજો.